અને જંક ફૂડના પણ વ્યસન થાય. ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, નાની નાની ઉંમરમાં ઓબેસિટીના પ્રશ્ન આનું ઘણા કારણ છે. એનું એક કારણ છે એ મેંદો છે. ઊભા ઊભા બેઠા ગમે ત્યાં હાથમાં લઈને મોઢા મૂક્યો નથી ને હાવ ગયું નથી. અમુક લોકોને જેને વ્યસન થઈ ગયું હોય ને અમુક ટાઈમ એના શરીરમાં ફાસ્ટ ફૂડ ન નાખે ને તેનું મેન્ટલ ઇમ્બેલેન્સ થઈ જાય. પહેલાના જમાનામાં લોકો શાંતિથી ખાતા હતા અને કહેતા હતા કૂતરાની જેમ ખામાં. બાજરાનો રોટલો બિસ્કિટ જેવો ગળ્યો લાગે. તમારા ઘરમાં જો પાવ, બ્રેડ આવા બધા મેંદાની આઈટમ કોઈ પણ હોય તો તમે નક્કી કરો હાઇબ્રિડ બાજરો આવ્યો એટલે હાઇબ્રિડ બાજરો 2.5-3 મહિને પાકે એટલે આપણે બધા 40-50 વર્ષે પાકવા માંડ્યા. હું ગેરંટી આપું છું, તમને જવાબદારી આપું છું. તમે કરીને જુઓ ખાલી. મિત્રો, વાત ગુજરાતીની અંદર આપણે અવારનવાર સતત જેમને જોતા હોઈએ છીએ એવા આયુર્વેદાચાર્ય વૈદ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા આપણી સાથે છે. હજારો લાખો લોકોનું જે આયુર્વેદ થકી સેવા થઈ શકે એમનો જે સેવા યજ્ઞ છે એના વિશે, એમના જીવન વિશે આપણે વાત કરી. પણ પછી એવો વિચાર આવ્યો કે આટલા લાખો લોકો જોવે છે તો આપણે અલગ અલગ મુદ્દાઓ, લોકોની હજારો કોમેન્ટ્સ આવી છે વિડીયોની અંદર, ત્યારે એવું થાય કે આ લોકોના જે પ્રશ્નો છે આના અલગ અલગ મુદ્દાઓ ઉપર મહેન્દ્રસિંહ સરવૈયા સાથે આપણે વાતચીત કરવી છે. સૌપ્રથમ તો સ્વાગત છે સાહેબ. ધન્યવાદ, આભાર. એટલા હજારો લાખો લોકોએ પ્રેમ મળ્યો છે. આની પહેલાંના આપણે વિડીયો બનાવ્યા એની અંદર ખૂબ પ્રેમ મળ્યો છે અને એના અનુસંધાને અલગ અલગ વિષયો ઉપર આજે આપની સાથે ચર્ચા કરવી છે. બિલકુલ. સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું? મતલબ જમવા માટે તો અમુક લોકોના જીવન સમર્પિત હોય છે કે ભાઈ ભોજનને સમર્પિત છે, પણ જો એ ખોરાક છે એ દવા પણ બની શકે, પણ એની યોગ્ય માત્રા, એનું કઈ રીતે બેલેન્સ કરવું, આના વિશે થોડું સમજવું છે. આપનો બહુ સરસ પ્રશ્ન છે અને અત્યારે દરેકનો આ પ્રશ્ન હોય. અને આ કદાચ મારા હજારો લાખો દર્દીના અનુભવ અને આ આયુર્વેદના જીવનના આધારે કહું કે આટલું ખાલી આવડી જાય ને તોય ઘણા બધા આપણા પ્રશ્નો સોલ્વ થઈ જાય. ખાલી શરીરના નહીં, મનના પણ. એના 2 રેફરન્સ આપું છું. કાશ્યપ સંહિતામાં ભગવાન કાશ્યપે સૂત્ર આપ્યું છે, તસ્માત ભિષક ભી આહારો મહાભેષજમ ઉચ્ચતે. ભિષક એટલે કે વૈદ્ય, આયુર્વેદાચાર્ય. જે આહારને ઔષધિ બનાવી દે ને એ મહા ઔષધિ થઈ જાય છે. એટલે આહાર એ જ ઔષધિ છે. એ કાશ્યપ સંહિતા પ્રાચીન સંહિતાનો રેફરન્સ છે. તો આજે પ્રશ્ન તમે પૂછ્યો કે ક્યારે જમવું, કેટલું જમવું, કઈ રીતે જમવું. તો સૌથી પહેલાં ક્યારે જમવું, તો કકડીને ભૂખ લાગે ત્યારે જમવું. આપણે શું કરીએ છીએ પહેલાં, ભૂખ હોય ન હોય આપણે જમી લઈએ. એક સરળ ઉદાહરણથી સમજાવું કે ચૂલો ઓલવાઈ ગયેલો હોય, તમે એની ઉપર લાકડા નાખો એટલે અગ્નિ માંદી હોય અને તમે અનાજ ઉપર અનાજને ખોરાક નાખો તો ચૂલો સાવ ઓલવાઈ જાય. તો જેટલી એની કેપેસિટી હોય પહેલાં આપણે ફૂંક મારીએ, પછી કાગળિયા નાખીએ, પછી ટીટિયા નાખીએ, પછી જાડા લાકડા નાખીએ. તો દરેકની કેપેસિટી હોય. ત્યારે સાવ સરળ ભાષામાં કહું કે ઉદ્ગાર શુદ્ધિ ઉત્સાહો વેગો સર્ગો યથોચિતમ લઘુતા શુદ્ધ પીપાચા જીર્ણ આરસ લક્ષણમ. આહાર જ્યારે જીર્ણ થયા ત્યારે ખાવું. ઉદ્ગાર ઓડકાર ચોખ્ખા હોય, શરીર હળવું હોય, પેટ હળવું હોય, કકડીને ભૂખ લાગી હોય. હાવ સરળ ભાષામાં સમજાવું તો આ શાસ્ત્રનું કે તમને જ્યારે કકડીને પેટમાં બિલાડા બોલી જાય, ગુડગુડિયા બોલવા મળે, હનુમાન દાદા આપણે કઈ કૂદવા મળે, ત્યારે જમવું. બીજું, કેટલું જમવું. તો આપણે ભૂલ શું કરતા હોય કે આપણું પ્રિય વસ્તુ હોય ત્યારે આપણે ઓવરલોડી જમી લઈએ. ભગવાન ચરકે ચરક સંહિતાની અંદર આખો ત્રિવિધ કુક્ષી વિમાની અધ્યાય આપ્યો છે. એક ભાગમાં કુક્ષીના 3 ભાગ પાડવાના છે આપણા પેટના. એક ભાગમાં ઠોસ આહાર, એક ભાગમાં અનુપાન એટલે પ્રવાહી, અને છેલ્લો ભાગ ખાલી રાખવાનો છે. આટલું બધું કદાચ આપને ન સમજાય તો ભૂખથી 10 કોળિયા ઓછું ખાવું. ત્રીજી વસ્તુ અને સૌથી અગત્યની વસ્તુ, સૌથી અઘરી પણ મહત્વપૂર્ણ, મનુષ્યના લાળમાં અમૃત તત્વ હોય છે, પણ એ સમુદ્ર મંથન ન કરે તો એને અમૃતની પ્રાપ્તિ ન થાય. તો તમે મનુષ્યને ભગવાને 32 દાંત આપેલા છે, તો એક કોળિયાને 32 વાર ચાવવો જોઈએ. તો પાણીને ખાવું અને ખાવાને પીવું, તો ભોજનને પ્રવાહી કરી દેવું જોઈએ. આપણે શું કરીએ છીએ કે જમવા બેઠા બટકું મોઢા મૂક્યું, 1 2 3 ટોલ ટેક્સ ફ્રી ગયું. હવે આખું બટકું અંદર જાય એટલે પચવાનું નથી. અંદર તો દાંત છે નહીં, એટલે એસિડિટી થાય, કબજિયાત થાય, ગેસ થાય, ડમડમો થાય, પેટ ભારે આવે. હવે જેટલા લોકો આ વિડીયો સાંભળે છે એ લોકોને મને ખબર છે કે મને આદત પડતા 6 મહિના થયું હતા, પણ તમારે 1 મહિના થશે. આ અઘરું છે. જો કકડીને ભૂખ લાગે ત્યારે જમવું યાદ રહી જશે.
ભૂખથી 10 કોળિયા ઓછું જમવું ઘણા બધા કાલથી કરીએ છીએ, મોટા ભાગના કરતાય હોય, પણ ચાવીને જમવું એ બાળપણથી સબકોન્શિયસ માઇન્ડમાં હોય. તો એના રિફ્રેશ કરવા માટેની એક સરસ ટેકનિક આપું છું. જ્યારે તમે જમવા બેસો, તમને આ થોડુંક વિચિત્ર લાગશે પણ સરળ ભાષામાં સમજાવું. ત્યારે તમે જમવા બેસો ત્યારે યાદ રાખવાનું કે હું માણસ છું, કૂતરો નથી. હું માણસ છું, કૂતરો નથી. એટલે કૂતરો ઉતાવળમાં ખાય અને માણસને 32 દાંત આપ્યા એટલે 32 વાર જમવાનું હોય. અને પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે મારે ભોજનને અમૃત કરવાનું છે, મારે ભોજનને અમૃત કરવાનું છે, મારે ભોજનને અમૃત કરવાનું છે. એટલે બાજરાનો રોટલો બિસ્કિટ જેવો ગળ્યો લાગે. ચરક સંહિતાની અંદર યજ્ઞ પુરુષે અધ્યાયમાં ભગવાન ચરકે કીધું છે કે આહારનો શ્રેષ્ઠ ગુણ કયો? તૃપ્તિ આહાર ગુણાનામ. તમને ખાધા પછી આમ નિરાંત થાય, શાંતિ થાય, એ આહારનો ગુણ છે. અને અત્યારે શું છે કે ઉતાવળે જમવાની ટેવ છે ને, લોકોને તૃપ્તિ નથી. હવે તૃપ્તિ નથી એટલે મનમાં અસંતોષ છે. અને એ તૃપ્તિ પૂરું કરવા માટે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, મેંદાની આઈટમ, પીઝા, બર્ગર, હોટડોગ, કોલ્ડ ડોગ, આવી બધી આઈટમો બધું લેતા હોય. પણ તમારા બાળકને, માતાઓ બહેનોને ખાસ કહું છું, બાળપણથી એને તમે નજર સામે રાખીને આ ટેવ પાડો એટલે ચાવીને જમશે. જેનું પેટ બહાર છે એ લોકો તમે એક પણ દવા, એક પણ પરેજી બધું હમણાં ભૂલી જાઓ. મેં હજારો લોકોને પેટ ઘટાડવાની પ્રક્રિયા કરી, હજારો લોકોને સમજાવ્યા છે. કોઈ મને એમ કહે કે સાહેબ પેટ ઘટાડવા માટે અને ઘટ્યા પછી નહીં વધવા માટે તમે કોઈ શ્રેષ્ઠ નંબર 1 ઇલાજ કહેતા હોય તો કયો? તો એક જ કહું કે પાણીને ખાવું ને ખાવાને પીવું. તમે તમારો વજન ચેક કરો, ચાવીને જમવાનું ચાલુ કરો, 1 મહિના પછી વજન કરી લ્યો એટલે તમારો 1.5 થી 2 કિલો મિનિમમ વજન ઘટ્યો છે. આ હું ગેરંટી આપું છું, તમને જવાબદારી આપું છું. તમે કરીને જુઓ ખાલી. તો આ સરસ ઇલાજ છે. તો મારા જીવનમાં સૌથી નજીકનું સૂત્ર હોય તો એ છે કે પાણીને ખાવું અને ખાવાને પીવું. જે હજારો દર્દીને બતાવ્યું અને જીવનમાં પરિવર્તન આવ્યું. તો ક્યારે જમવું, કેટલું જમવું અને કઈ રીતે જમવું. ભગવાન ઓશો રજનીશનું વાક્ય મને અત્યારે યાદ આવે છે અને એમાં ચરક સંહિતા સાથે હું એનું સંકલન કરું છું. નાતિ દ્રુતમ નાતિ વિલંબિતમ તન્મના ભુંજિતમ. તન્મય થઈને ભોજન કરવું જોઈએ. ભોજન ભજન બની જવું જોઈએ. વાહ. ઉદાહરણ તરીકે તમે દ્રાક્ષ કે કોઈ ફ્રૂટ લાવ્યા, એમનામ તમે ઉતારી જાવ છો ને, આ વખતે એક કામ કરો, ખાલી ટેકનિક વાપરો. દ્રાક્ષને મોઢા મૂકો, આંખ બંધ કરો ને એક બૂંદનો સ્વાદ માણો. તમને થાય કે ઓહો એટલી ટેસ્ટી દ્રાક્ષ છે. આ દરેક સ્કૂલમાં, દરેક કોલેજમાં, દરેક સંસ્થાઓએ આવા ટ્રેનિંગ સેન્ટર રાખવાના, આવી ટ્રેનિંગ સેશન રાખવાના. એને દરેકને કરાવો. સીતાફળ છે તો સીતાફળ અંદર ન ઉતારો, એક સીતાફળનું લઈ બટકું અને 5 મિનિટ મોઢામાં રાખીને આંખ બંધ કરીને સ્વાદ મણાવો, જેનાથી સાક્ષી ભાવ આવશે. સાહેબ ભોજન દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકાય, સાક્ષીની સાધના થઈ શકે. એટલે આ તમે 3 પ્રશ્નો પૂછ્યા અને એના સરળ જવાબ, અને આનું આચરણ કરીએ તો આપણું પેટ સારું રહે. અને પેટ સારું રહે તો જેનું પેટ સાફ એને બધું માફ. આપણા ઋષિઓ આ બધા સૂત્રો આપ્યા હતા, આપણે ભૂલી ગયા. દવા લગભગ મોટા ભાગે દવાની આવશ્યકતા જ ન પડે. આવા સામાન્ય સૂત્રોથી હેલ્થમાં બહુ મોટો ફેરફાર થાય. મને લાગે છે કે આ જે વાક્યો છે એ દરેક બાળકને શિક્ષણમાં આવવા જોઈએ. તો જે શિક્ષણ સાથે સંકળાયેલા લોકો છે એને પ્રાર્થના છે કે શિક્ષણની અંદર પણ સમાવેશ થાય, અને ન થાય ત્યાં સુધી આપના નજીકના સંસ્થામાં દરેક લોકોને ક્યારે જમવું, કેટલું જમવું, કઈ રીતે જમવું બધા શીખવાડો. એ આપ સૌને મારી એક આયુર્વેદના ચિકિત્સક અને વૈદ તરીકે હૃદયથી વિનય પ્રાર્થના છે. સાહેબ તમે કીધું કે ખોરાક કઈ રીતે લેવાનો છે, પણ કેવું છે કે અત્યારે ફાસ્ટ ફૂડ ને એટલું બધું ખોરાકની અંદર વધી ગયું છે. જંક ફૂડ છે, જે ફાસ્ટ ફૂડ છે, એ કેટલું નુકસાનકારક, અને ખાસ કરીને ટીનેજર્સ ને બાળકો માટે. અને હવે તો કેવું છે કે ઘરની અંદર જંક ફૂડ બન્યું હોય કે અથવા તો બહારથી લાવવામાં આવ્યું હોય તો વડીલોને એવો આગ્રહ રહે કે એના માટે કંઈ અલગ ન બને ને એને એ જ ખાવું પડે. કેટલું ડેન્જરસ છે આ વસ્તુ. જો તમે જે ફાસ્ટ ફૂડ અને જંકની ફૂડની વાત કરી, તો આયુર્વેદ શાસ્ત્રની અંદર આના વિશે ખૂબ વર્ણન છે. ભારતીય પ્રાચીન સંહિતામાં તો આહારના 2 ભાગ બને, એક સ્થૂળ ભાગ અને એક સૂક્ષ્મ ભાગ. સ્થૂળ ભાગ શરીરને પોષણ આપે, સૂક્ષ્મ ભાગ મનને પોષણ આપે. ઉદાહરણથી સમજાવું. અડદ એ કઠોળ છે અને મગ એ કઠોળ છે. અડદની દાળ શરીરમાં કફ વધારે, મેદ વધારે અને મનમાં તમો ગુણ વધારે. એટલે જેને સાધનાના માર્ગે આગળ વધવું એ લોકો અડદની દાળ નિત્ય લેવાનો આગ્રહ ન રાખે. મગની દાળ એ હળવી છે અને સત્વગુણ વધારે. એવી રીતે ભેંસનું દૂધ અને ગાયનું દૂધ બંને દૂધ છે, પણ ભેંસનું દૂધ કફ પ્રધાન છે અને તમો ગુણ વધારે છે, અને ગાયનું દૂધ સત્વગુણ વધારે છે. તો એનો સૂક્ષ્મ ભાગ સત્વગુણ વધારે છે. તો આહાર દ્વારા મનનું પણ નિર્માણ થાય છે. તો ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છે એનું બીજું ઉદાહરણ સમજાવી. ફાસ્ટ બને છે,
તો વડીલોની તમે બાળકોની વાત કરી તો એક સરળ ઉદાહરણ, આપણા વડીલો દેશી બાજરાનો રોટલો ખાતા હતા. હા. બરોબર, જે લોકો ખેડૂત છે એ લોકો સમજી શકે કે દેશી બાજરો 3.5-4 મહિને પાકતો અને ડુંડાની હાઈટ 1.5 ફૂટ રહેતી અને બાજરો 7-8 ફૂટ લાંબો થતો. તો એનાથી એનું શરીર બનતું એટલે એ લોકો 100 વર્ષે 150 વર્ષે પાકતા, એટલે કે ઉંમર મોટી થતી અને હાઈટ પણ થતી. એટલે આહારથી જીન્સ બને, આહારથી આપણા જીન્સ બને અને આહારથી આપણું મન બને. હવે હાઇબ્રિડ બાજરો આવ્યો એટલે હાઇબ્રિડ બાજરો 2.5-3 મહિને પાકે એટલે આપણે બધા 40-50 વર્ષે પાકવા માંડ્યા. બરોબર, આપણા વડીલો ધારે કે કેળા ખાતા હતા તો ઓર્ગેનિક નેચરલ કેળા હોય અને એ નેચરલ પકવેલા કેળા ખાતા હતા એટલે એ લોકો ધીમે ધીમે પાકતા હતા. અને આપણે કેળા અત્યારે જનરલી મોટા ભાગે કેમિકલમાં બોળવામાં આવે અને સીધા માર્કેટમાં આવે ને એ કેળા ખાઈ લે આપણે તરત પાકી જાય. એટલે જો કેન્સર, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ બધાના એજ ઘટી રહી છે. આનું કારણ શું છે? આહાર છે. તો હવે પ્રોબ્લેમ ક્યાંથી આવી રહ્યો છે? પહેલા તો એના મૂળ સુધી આપણે જવું પડશે કે પહેલો તો જે આપણે ચર્ચા કરી કઈ રીતે જમવું, એ ટેવ નથી. પહેલાના જમાનામાં લોકો શાંતિથી ખાતા હતા અને કહેતા હતા કૂતરાની જેમ ખામ. આપણા વડીલો, મને ગામડામાં યાદ છે કે કૂતરાની જેમ ન ખવાય. અને અત્યારે તમે જોવો કે લોકો ઊભા ઊભા બેઠા ગમે ત્યાં હજી મોઢા મૂક્યું નથી ને હાવ 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 ગયું નથી. 1 2 3 ટોલ ટેક્સ ફ્રી ગયું. તો આ ટેવ મા બાપે પાડવી પડશે. એટલે એને બાજરાના રોટલા બિસ્કિટ જેવો ગળ્યો લાગશે સાહેબ. જો બાજરાનો રોટલો બિસ્કિટ જેવો ગળ્યો લાગશે ટેસ્ટી, તો એ બિસ્કિટ ખાવા માટે જશે નહીં. તો એનું કાયમી સોલ્યુશન છે. નંબર 2, તમાકુનું વ્યસન થાય ને, બીડીનું વ્યસન થાય, દારૂનું વ્યસન થાય, એમ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના પણ વ્યસન થાય. બહુ સાચી વાત છે. ક્રેવિંગ, લોકોને એમ ક્રેવિંગ થાય કે ભાઈ અમુક લોકોને જેને વ્યસન થઈ ગયું હોય ને અમુક ટાઈમ એના શરીરમાં ફાસ્ટ ફૂડ ન નાખે ને તો એનું મેન્ટલ ઇમ્બેલેન્સ થઈ જાય. એટલે એક તો જીન્સ બગડી રહ્યા છે, બીજું આપણું મન બગડી રહ્યું છે, ત્રીજું આપણી હેલ્થ બગડી રહી છે. એટલે છતાંય હું આગ્રહ કરું છું કે જેને અતિશય ખાવાની ટેવ હોય એ લોકો ટેસ્ટી અને હેલ્ધી ડાયટ બનાવે. કેવી રીતે હોય? હું આયુર્વેદના વેદ તરીકે તમને કહું કે હું તમને એમ કહું કે તમારે ઉકાળો પીવાનો છે, તમે પી જાઓ દવા તરીકે. પણ તમને એમ કહું કે ભાઈ તમને દૂધીનું સૂપ લેવાનું છે, પણ દૂધી તમને ભાવતી નથી, લાંબો સમય તમે લઈ નહીં શકો. તમને ધારો કે જવ બહુ છે પણ જવ ન ભાવતો હોય, મારે તમને ઓપ્શન આપવો પડે. તો હું એવું માનું છું કે ડાયટ અવશ્ય દવા તરીકે અમુક ટાઈમ હોય, પણ કાયમ માટે કોઈ ડાયટ ગોઠવો હોય તો ટેસ્ટી અને હેલ્ધી હોવો જોઈએ. તો ટેસ્ટી ડાયટ કઈ રીતે બનાવી શકાય? તો ટેસ્ટી ડાયટ બનાવવા માટે તમે એમાં આદુ નાખો, હળદર નાખો, કોથમરી નાખો, ધાણાજીરું નાખો, ગ્રીન ચટણી નાખો, જે ટેસ્ટી બને. ધારો કે મગ છે તો મગનો શેરો બનાવો, કેટલો સરસ ટેસ્ટી શેરો બને. એલોવેરાનો શેરો બને, કેટલો સરસ ટેસ્ટી. એલોવેરાનો શેરો. આમળાનો છે તો આમળાનો લાડા બને, લાડવા ખાટા મીઠા મસ્ત બને. આમળાનો જામ બને, આમળાની કેન્ડી બને. તો હેલ્ધી અને ટેસ્ટી ખૂબ છે. તો આજથી આ વિડીયો સાંભળી આપ સૌ ટેસ્ટી અને હેલ્ધી ડાયટ ગોતો. બીજું આપના બાળકને પસંદગીનું આપો અને બાળપણથી સારી ટેવ પાડો. અને જેને અત્યારે ટેવ છે એને કહું છું કે શરૂઆતમાં તમે લ્યો તો માત્રા ઘટાડી દો અને એની સાથે બીજી હેલ્ધી વસ્તુ લ્યો તો ધીમે 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 તમે એમાંથી બહાર આવી શકશો. અંતે હું પ્રાર્થના કરું કે આહાર શુદ્ધિ સત્વ સંશુદ્ધિ, આહારની શુદ્ધિ વગર મનની શુદ્ધિ શક્ય નથી. જીવનના મોટા ભાગના પ્રશ્ન આહારથી જ આવી રહ્યા છે. તસ્માત ભિષક ભી આહારો મહાભેષજે મુચ્યતે. ખોરાકથી મોટી કોઈ દવા નથી. સાહેબ, બ્રેડ જે છે ને, પાવ અને બ્રેડ, આ જીવનનો એક શું કહેવાય એમ રૂટીન બની ગયું છે એને મેટ્રો સિટીમાં તો ખાસ. બ્રેડ, પાવ, આ કેટલું નુકસાનકારક છે? જો આયુર્વેદમાં પિષ્ટન એ સમતર્પણજન્ય વ્યાધિ, પ્રમેહ આદિ વ્યાધિનો કારણ. સમતર્પણજન્ય વ્યાધિ એટલે કે વજન વધારે હોવો, ઓબેસિટી, ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, આનું કારણ છે. તો અત્યારે પ્રાચીન ભારતમાં સૌથી વધારે જવ સૌથી ઉત્તમ ધાન્યમાં હતું, જવ. પછી ધીમે ધીમે આપણો બાજરો હતો, જુવાર હતો, સામો, રાગી. એમાં ફાઈબરની માત્રા બહુ હોવી જરૂરી છે. તો પછી ધીમે 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 ઘઉં આવ્યા. ઘઉં પછી ઘઉંને ચાળીને ઉપરનું ફાઈબર કાઢી નાખો એટલે મેંદો આવ્યો. હવે તમે આખું મંદિર હોય પણ મૂર્તિ ન હોય તો મંદિરની કોઈ વેલ્યુ નથી. સ્કૂલ હોય પણ વિદ્યાર્થી ન હોય તો સ્કૂલની કોઈ વેલ્યુ નથી. એવી રીતે હોસ્પિટલ હોય પણ દર્દી ન હોય તો હોસ્પિટલની વેલ્યુ નથી. બિલકુલ સેમ. તમે ઘઉંનું ઉપરનું પડ કાઢી નાખો, જે નીચે વધે તો એ તો મેંદો છે. તો બધું તત્વો તો બધા વયા ગયા. તો હવે એ મેંદો છે એમાં ચિકાશ આવે અને એ જે મેંદો એમાં ફાઈબર બધા વયા જાય એટલે એ પહેલો તો આંતરડામાં ચોંટી જાય અને આંતરડામાં ચોંટે એટલે કબજિયાત કરે. હવે કબજિયાત થાય અને પાચન શક્તિ મંદ કરે એટલે રોગાહ સર્વેપી મંદ્યજ્ઞો.
પછી પેટ બહાર આવે. આપણા વડીલો ખોરાક જબરજસ્ત ખાતા હતા, આપણી કરતાં 4 ગણા હતા, પણ એના પેટ બહાર નહોતા. તો અત્યારે જે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, નાની નાની ઉંમરમાં ઓબેસિટીના પ્રશ્ન, આનું ઘણા કારણ છે. એનું એક કારણ છે એ મેંદો છે. મેંદો. અને મેંદો મુખ્ય કામ કરે પેટને બગાડે. બીજું સેચ્યુરેટેડ સુગર એમાંથી વધે, સીધું સુગરમાં કન્વર્ટ થાય અને ફેટ વધે, પાચન બગડે. એટલે આયુર્વેદના જે બે કારણ છે, રોગઃ સર્વેપી મંદેગ્નો સુતરામ ઉદરાણીતું. એટલે કે એક અંદરથી પેટ બગડે, પાચન શક્તિ, અને ઉદર એક પેટ બહાર આવે. આ દરેક રોગના મૂળ છે. એક અંદરથી એટલે પેટનું સારું રહેવું જોઈએ, એટલે કબજિયાત ન રહેવું જોઈએ, અને બીજું પેટ બહાર. આનું બે કારણ મુખ્ય આ છે. બાકી તેના ખૂબ બધા નુકસાન છે. તો હવે એનું ઓપ્શન શું? તો એનો ઓપ્શનમાં આપણે દેશી કરકરા લોટની ભાખરી કરીએ, જવના લોટના સરસ મજાના ખાખરા કરીએ, એવી કેટલી આઈટમ છે કે જે ટેસ્ટી ને હેલ્ધી છે. તો આપ સૌને મારી પ્રાર્થના છે કે આજથી તમારા ઘરમાં જો પાઉં, બ્રેડ, આવા બધા મેંદાની આઈટમ કોઈ પણ હોય તો તમે નક્કી કરો કે આમાં કઈ મેંદાની આઈટમ છે, એમાંથી બહાર આવીને જવના લોટ કરકરો વાપરો અને એની આઈટમ બનાવો તો બહુ સરસ ટેસ્ટી અને હેલ્ધી આઈટમ બનશે. તો આ હતા મહેન્દ્રસિંહ સરવૈયા કે જેમણે આપણને ખાસ તો શું જમવું, કેમ જમવું, કેવી પ્રકારે આહાર લેવો ને ખોરાક કેવી રીતે દવા બની જાય, ઔષધિ બની જાય, એના વિશે વાત કરી. આવા જ મુદ્દા સાથે એમની સાથે આપણે બીજા વિડીયોની અંદર મળીશું, બીજા ટોપિક ઉપર વાત કરીશું. ત્યાં સુધી મને રજા આપો.